ફોન તો એટલે કર્યો તો કે ઓલું સ્નેહ મિલન થાય આપણા ગામની દીકરીઓનું, તો એમાં જવાની શોખ નહીં? અરે ભૂતડી, જાવું જ પડે ને. કેટલા વર્ષથી હું ગામની એકેય છોકરીઓ નથી મળી. આયોજન તો હારા મારું કર્યું, મને તો બહુ ગમ્યું. તું આવવાની શોખ નહીં? હું હવે વિચારું છું આવવું કે ન આવવું. ગાંડીની એમાં વિચારવાનું શું હોય? કેટલા વર્ષથી આપણે ભેગ્યો નથી કેતો. ગામની છોકરીઓ બધી ભેગી થાય, અરે હસી ખુશીથી મોજ મસ્તીની વાતો કરશું, જૂની યાદો તાજા થાય, ખાવું પીવું જલસા કરશું, બીજું શું હોય આપણે? એ વાત તો તારી હાચી છે હો. તો પછી વિચારવાનું રહેવા દેજે અને સાનમુની આવી જજે. હજી તારીખ નક્કી નથી થઈ, તારીખ નક્કી થાય ને એટલે ગ્રુપમાં મેસેજ આવી જાય. હા તો મેસેજ તો હું જોઉં છું. આ છેલ્લા અઠવાડિયા છે તો ફોન મારો બંધ જ નથી, ટુઈ ચાલુ જ હોય. સ્નેહ મિલનની વાતો કરતા ફાલતુ વાતો કેટલી કરે છે આ છોકરીઓ. એમ થાય કે ગ્રુપમાંથી નીકળી જવું છે. યા મેસેજ નું વાતું નું થોડાક દિવસ રહે, એમાં શું છે? ગામની છોકરીઓ હોય, એકા બીજું પાસે નંબર ન હોય ને આમાં નંબર મેળા હોય એટલે વાતો તો કરવાનું કે નહીં. થોડાક દિવસ છે, સ્નેહ મિલન પૂરું થાય પછી કોઈ મેસેજ નહીં કરે. હા જીગુડી, એ વાત તો તારી હાચી છે. કાઈ નહીં, તો તારી કેદી નક્કી થવાની છે? એ 2 દિવસ પછી મીટિંગ રાખી છે, ઓલી સોનકી રહી ને ભોળા બાપાની છોકરી, એની ઘરે રાખી છે. હવે ત્યાં નક્કી કરશું બધું, કયું ફાર્મ રાખવું ને કઈ તારીખે રાખવું ને એવું બધું. એ ભોળા બાપાની છોકરીને એવડું બધું મોટું મકાન છે, તમે બધું અહીંયા હામી જાહો. મોટાની દીકરી અને બંગલો છે, બંગલો. એને ઘરવાળો કેટલું કમાય છે ખબર? એની પેલા મીટિંગ થઈને બધું ભેગ્યું થયું હતું ને, તો નક્કી કર્યું હતું ભાઈ એક વ્યક્તિ દીઠ કેટલા રાખવા. તો તે સોનકીએ કીધું હતું 250 રૂપિયા રાખો વ્યક્તિ દીઠ, બાકીના ઘટશે ને એ બધા હું દઈ દે. ઓય કેટલો પૈસો છે એની પાસે? એટલો બધો પૈસો છે એની પાસે? આ ગામમાં હતી તે તો 2 કહેવા ન ખબર પડતી. હાવ રોજડાને ઘોડે રેખડા જ કરતું. અરે ગામની વાત ને અત્યારની વાત અલગ છે. અત્યારે તો એટલી તૈયાર થઈ ગઈ છે કે એની વાત જ જવા દે. ખુદ એ 4 વ્હીલ રાખે બોલ. ઘરે એની પેન્સિલ એક્ટિવા, પેન્સિલ એની 4 વ્હીલ અને ઘરે જાને તો એમ થાય કાઈ નહીં રહેવું, એવું તો ઘર બનાવ્યું છે. હારું એના નસીબ હારા હશે, બીજું હું. હા એને નાગલા હારા પૂંજાય છે, આપડી કરતા હારા વ્રત રાખ્યા છે એટલે હારું ઠેકાણું મળે ને. ભૂતડી તે ઈ તો કીધું નહીં કે આપણે આજે સ્નેહ મિલન કરવાનું છે, એનું નામ કેવું લાગ્યું? કેમ તે રાખ્યું લાગે છે નામ? મેં રાખ્યું હોય તો જ હું તને પૂછતી હોય ને. અમે મીટિંગમાં ભેગી થયું તો મેં નામ દીધું ને એટલે બધીઓને બહુ ગમ્યું. તને કેવું લાગ્યું? ના ના હારું નામ છે, મસ્ત નામ છે. સૈયર સખી સ્નેહ મિલન, કેવું મસ્ત નામ છે નહીં? હા ભાઈ તું તો સુધરી જ નહીં, તારા વખાણ કરી મને હવે. વખાણની વાત નથી ભૂતડી, હું કેતી હોય ને હાસું જ હોય. કાઈ નહીં બોલ બીજું શું કરશો કે? કાઈ નહીં, જો આજે એને રજા છે, ઘેરે છે તો ઉઠાને નાવા ધોવા જશે. મેં કીધું લે પોતા માર દો. પોતા મારું છું હોલમાં. તું છે ને પછી કઈ વિચારવાની દીકરી થતી નહીં. નક્કી તારીખ થાય ને એટલે આવવાનું છે ને આવવાનું છે. બીજા કઈ બાના નહીં બતાવતી. અને તારી મને ખબર છે, હું નાનેથી તને ઓળખું છું એટલે ખાલી એક વ્યક્તિ દીઠ 250 રૂપિયા છે એટલે ખોટી છે ને પૈસાની બીજી ઉપાધિ નહીં કરતી. ઘટે નહીં, આપણે કોઈ નથી નાખવાના, એ સોનકી એકલી નાખી દે. એટલે પૈસા બાબતથી તું મનમાં નહીં લાવતી કે વધારે ભાગમાં આવશે ને જાવું ને આમ કરવું ને તેમ કરવું. ભાઈ ને એવી કઈ નથી. હું મને કેશો પૈસાનું તે તો 250 ને 400 ભાગમાં 400 દેવા પડે. હવે તો વાંધો નહીં, એટલે પૈસાનું ખોટું મગજમાં નહીં રાખતી. અને તારીખ નક્કી થાય ને ગ્રુપમાં મેસેજ આવી જાય એટલે તૈયાર થઈ જાય. હા ભાઈ આવી જાય. હારું બોલ બીજું કઈ કામ કર. બસ કાઈ નહીં, જો 2 દી પછી મીટિંગ છે, મીટિંગમાં મળીને નક્કી કરીશું બરોબર. તું તો કઈ ન્યાથી ઠેઠથી મીટિંગમાં આવે નહીં, ન કરે તને કહું હાલ એમ. તને જ ખબર છે મારે 2 છોકરા ભણે, એમાં ને એમાં કેમ હાન પડી જાય ખબર નથી. એમાં મારે શું ખોટું મીટિંગમાં આવું? અને તમે બધું ભેગ્યું થઈને નક્કી કરો એ બધું મંજૂર જ હોય, એમાં શું ખોટું મારે ધક્કો ખાવો? હા કાંઈ વાંધો નહીં, હારું હાલ. પણ નક્કી થાય ને એટલે સ્નેહ મિલનમાં આવી જાય, બાના નહીં બતાવતી કાંઈ. હારું હાલ મેકું છું. હા વાંધો નહીં, હારું હાલ. અને પણ કેટલી વાર લાગતી છે નાતા, શું કરતા છે બાથરૂમમાં એ ખબર ન પડે. બાથરૂમમાં ઘરી જાય ને એટલે કલાકે બહાર નીકળે. જીગર એ જીગર, નવાઈ ગયું કે નહીં? હવે બહાર નીકળો ને. એ કયોનું નવાઈ ગયું અને તૈયારી થઈ ગયો. તું ફોનમાં એટલી મશગુલ હતી તને કઈ ખબર જ નથી. મને બધી ખબર જ છે, હું કાંઈ એટલી બધી મશગુલ નહોતી ફોનમાં. હારું હાલ, પોતું થઈ ગયું તો ભાખરી બનાવી, મારે ખાવી છે, ભૂખ લાગી છે. હાલો હમણાં બનાવું છું હો. અને સાંભળ, ગમે એનો ફોન આવે ને તો ભાખરી બની ગયા પછી વાત કરીએ. હમણાં છેલ્લા અઠવાડિયાથી આખો દિવસ ફોનમાં જ હોય. કા ફોનમાં વાત કરતી હોય, કા મેસેજમાં વાત કરતી હોય. કે હવે તમારું સ્નેહ મિલન છે, જલ્દી કરો ને, પૂરું થાય તો હવે ઘરમાંથી આ મગજમારી તો જાય ફોનની. ઉપાડે આવ્યો છો કેદુની, સ્નેહ મિલન કરવું, સ્નેહ મિલન કરવું. જલ્દી કરો ને, કામ પતાવો ને એક. કેમ તમને કઈ તકલીફ છે? અમે ગામની છોકરીઓ ભેગી થઈ તો હું ઘરના ને તમારા ને બધાય કામ પૂરા કરીને પછી જ ફોન લઉં છું, પછી જ ફોનમાં વાત કરું છું.
બસ બસ એ તો હું બધું જોઉં જ છું. હવે તમે છે ને જલ્દી સ્નેહ મિલન કરો એટલે છે ને ઘરમાં શાંતિ રહે. ઘરમાં શાંતિ છે? તમારા મગજમાં એવો કીડો ઘરી ગયો છે કે તમને એમ થાય છે ઘરમાં અશાંતિ છે. મગજમાં બધું કાઢી નાખો. અને મને ખબર જ છે અમે છોકરીઓ ગામની ભેગીઓ થાય છે ને એમાં તમને બહુ તકલીફ થાય. અમને કાંઈ તકલીફ નથી થતી. અમારે તમને અહીંયા તેડીને તો લઈને જ જાવ્યું. અમારે કાંઈ વહીવટ નથી કરવાનો. અમારે કાંઈ એમાં 50,000 કે લાખ રૂપિયા તમને આપવા નથી. અમારું રોકાણ નથી થતું. તમને શું એમાં વાંધો હોય? થાવ ને ભેગ્યું તમે તમારે. અને એ વાત જવા દે, પોતું થઈ ગયું ને તો ફટાફટ ભાખરી બનાવેલ, મને લાગી છે ભૂખ. તો મને ખબર જ છે તમને કેટલી તકલીફ થાય છે ને. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો પ્લીઝ. અમે બધી ગામની છોકરીઓ બેનપણીઓ સ્નેહ મિલન કરવા જઈ રહી છે અમારા ગામનું. તો આ નામ કેવું લાગ્યું એ તમે કહેજો, સખી સહૈયા સ્નેહ મિલન. તો પ્લીઝ દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. અને આ વિડીયોનો પહેલો ભાગ હતો. મળીએ હવે આજ વિડીયોના બીજા ભાગમાં આગળ. તો બધા પ્લીઝ વિડીયોને શેર કરજો. મળીએ હવે આગળના વિડીયોના બીજા ભાગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.